કેશોદ તાલુકાના ખેડ વિસ્તારમાં તારાજી સર્જાઈ. ખેડ વિસ્તારના કેટલાય ગામો બન્યા સંપર્ક વિહોણા. જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકાના ઘણા ખરા ગામોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ખેડ વિસ્તારમાં હર સાલ ચોમાસાના સમયમાં વધુ વરસાદ થવાથી પાણી આવી જવાથી ત્યાંના લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. હાલ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ખેડ પંથકમાં હજારો હેક્ટર જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે આ વખતે જ નહીં પરંતુ દર વખતે આ પોઝિશન સામે આવી છે. પછી આ આવેલું પાણી ઓછું થશે ત્યારે રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકવા નીકળી પડશે. દર ચૂંટણી સમયે જે તે વિસ્તારના પ્રશ્નો શું છે તે મુજબ બનાવટ કરી, ખોટા વાયદાઓ કરી અને ચૂંટણી જીત્યા બાદ કોણ હું અને કોણ તું થઈ જાય છે. હાલ આ બામણસા ગામના સીમમાં દર વખતે ઓઝત નદીનો પાળો તૂટી અને હજારો વીઘા જમીનમાં વાવેલો પાક પર પાણી ફરી વળે છે અને જમીનનું પણ ધોવાણ થાય છે. બધા જ અહીં આવી અને વાતો કરનાર કોઈ પાછું વળી જોતા નથી. હાલ જ લોકસભા પોરબંદરની ચૂંટણી સમયે બામણસા ગામના ભાગવત સપ્તાહના સમયે જ વચન આપેલ કે આ ગામના મુખ્ય પ્રશ્નોમાં પાળો તૂટે છે તે પ્રશ્ન હું પ્રથમ રજૂઆત કરીશ. બાદ પોતે ચૂંટાઈ ગયા અને વરસાદ થયો ને પાળો પણ તૂટી ગયો, જમીનનું ધોવાણ પણ થઈ ગયું. હવે ક્યારે નદી પહોળી અને ઊંડી થશે એ તો રામ જાણે. પરંતુ આ પહેલાના સાંસદ રમેશ ધડુક દ્વારા આપવામાં આવી ચિંગમ આવેલી હતી જે ખેડ વિસ્તારના લોકો ગળે પણ ઉતારી નથી શકતા અને ચાવી પણ નથી શકતા. તેમના દ્વારા આપવામાં આવેલ એક પણ વચન પૂરું નથી થયું. તમામ વચનો ખોટા ઠર્યા. ત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ આવીને ઊભી છે. પાણી ઓસર્યા બાદ રાજકીય આગેવાનોનો હડકંપ મચશે. રોડ દેખાયા બાદ એટલી ગાડીઓ દોડતી દેખાશે, પણ અત્યારે તો તમારે છે ને તમે જાણો આ જ ભોગવી રહી છે. અને નેતાજીથી પણ ભૂલ પણ થઈ, નો ફોન ઉપાડી પણ જશે તો જે તે વિસ્તારના તંત્ર પણ જવાબદારી ઠોકી બેસાડવામાં આવશે. આના સિવાય રાજકીય આગેવાનો કશું કરી શકવાના નથી. તમામ પાણી ઉતરી ગયા બાદ રોડ દેખાતા થઈ જશે ત્યારે નેતાજી પોતાના રાજકીય ઠાઠમાઠમાં આવીને એન્ટ્રી મારશે. બાકી હાલ પ્રજાનું શું છે એ તો ટીવી પર નિહાળી લેવામાં જ મજા છે કે બીજું કે રાજકીય આગેવાનો અને પ્રજા વચ્ચેના સંબંધ શું એ કોને ખબર. જોઈએ આવનાર સમય ખેડ વિસ્તારના લોકો માટે કેટલો કારગત નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન મધુ રાવલિયા સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. કરશન સોલંકી બામણસા ખેડ. આજે પૂરના કારણે આ વિસ્તારની અંદર મોટે પાયે ખાના ખરાબી અને નુકસાની સર્જાણી છે. તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. હાલમાં ઘરોની અંદર પાણી ગળે એવી પરિસ્થિતિ છે. ગામની અંદર દૂધ અથવા ડેરીઓ પણ ખોરવાયેલો છે. જે જગ્યાએ માળાવટથી બામણસા રસ્તો પર ધરકાવશે, તમામ રસ્તા પાણીની અંદર ધરકાવશે. તો ખાસ કરીને મારું કહેવાનું એટલું છે કે અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા અહીંયા 3 મહિના પહેલા અમારા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર હાજરી આપી. ત્યારે આ વિસ્તારની ખેડ વિસ્તારની પોતે એવું કહેલું તો થાય તો આ વિસ્તારનો કાયમી સુખદ અંત આવશે એવી અમને હૈયાધારણા આપેલી છે. તો મીડિયાના મારફત મારે એટલું કહેવાનું છે કે મનસુખભાઈ સુધી આ વિડીયો પૂગે અને મનસુખભાઈ પાણી ઓછા પછી સ્થળ મુલાકાત લઈ અને આ ખેડૂતો માટે, ખેડના તમામ ખેડૂતો માટે મોટા મોટું પેકેજ જાહેર કરે એવી હું અપેક્ષા કરું. જય ભારત.